શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે ઉત્તરાયણનો એક જ દિવસ હોય છે તો પછી આપણે વાસી ઉત્તરાયણ કેમ અલગથી ઉજવીએ છીએ? શું માત્ર આ બાકી રહેલું ઊંધિયું ખાવા માટે કે પછી લૂંટેલી પતંગ ઉડાડવા માટે? નહીં મિત્રો, વાસી ઉત્તરાયણ પાછળ એવું રહસ્ય છુપાયેલું છે જે મહાભારત યુદ્ધથી જોડાયેલું છે. કુરુક્ષેત્રમાં 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. લાખો યોદ્ધાઓ મર્યા, ધરતી લોહીની ભીની થઈ ગઈ. અંતે ધર્મ જીત્યો, પાંડવો વિજય બન્યા. પણ યુદ્ધ પૂરું થયા પછી એવું રહસ્ય છે જેમાં એક મહાન યોદ્ધા તેમનું મૃત્યુ રોકી લીધું હતું, અને એ છે આપણા ભીષ્મ પિતામહ. શરીર ઉપર સેંકડો બાણ અને નીચે બાણોની સૈયા, એ હતા ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ કોઈ સામાન્ય યોદ્ધા નહોતા. તેમના પિતાએ એક અદ્ભુત વરદાન આપેલું, અર્થાત મૃત્યુ ક્યારે આવે નહીં એનો નિર્ણય ભીષ્મ પિતામહ પોતે જ કરી શકે છે. યુદ્ધ પૂરું થયા પછી મૃત્યુ તેમની સામે આવીને ઊભું રહ્યું, પણ સ્પર્શ ના કરી શક્યું. ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતા પાસે આવ્યા અને કૃષ્ણ બોલ્યા, પિતામહ, તમારું કર્તવ્ય પૂર્ણ થયું છે. હવે તમે ઈચ્છો તો તમે દેહ ત્યાગ કરી શકો છો. ભીષ્મ પિતામહે ધીમેથી આંખ ખોલી સૂર્ય તરફ નજર કરી અને કીધું કેશવને કે હે કેશવ, હજુ વાર છે. ભીષ્મ પિતામહ જાણતા હતા કે જે પુરાણોમાં સ્પષ્ટ લખેલું છે, દક્ષિણાયણ પિતૃઓનો સમય છે, ઉત્તરાયણ દેવતાઓનો સમય છે, અને ઉત્તરાયણમાં દેહ છોડનાર બ્રહ્મ ગતિ પામે છે. તે સમયમાં હજુ દક્ષિણાય ચાલતું હતું. આખરે એ દિવસ આવ્યો જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ્યા. આકાશમાં નવી ઉર્જા પરસી. દેવતાઓ જાગ્યા, કારણ કે પુરાણોમાં લખેલું છે કે ઉત્તરાયણની પૂર્ણ શક્તિ બીજા દિવસે સ્થિર થાય છે. વાસી ઉત્તરાયણ એટલે બગડેલું નહીં, વાસી એટલે સ્થિર થયેલું, પૂર્ણ થયેલું, સંપૂર્ણ ફળ આપતું. ભીષ્મ પિતામહે ઉત્તરાયણની આખી રાત્રિ ભગવાનનું સ્મરણ કર્યું, અને બીજા દિવસે વાસી ઉત્તરાયણના દિવસે તેમને શાંતિપૂર્વક પોતાનો દેહ ત્યાગ કર્યો. થી મિત્રો, આજે પણ આપણે વાસી ઉત્તરાયણ ઉજવીએ છીએ. સૂર્ય અધ્યક્ષ આપીએ છીએ, તલ ગોળ ખાઈએ છીએ, દાન કરીએ છીએ, પતંગ ઉડાડીએ છીએ, કારણ કે આ દિવસે માત્ર તહેવાર નથી. આ દિવસે આત્મિક ઉન્નતિનો, દેવ કૃપાનો અને સનાતન પરંપરાનો. જો મિત્રો ભીષ્મ પિતામહ જેવા મહાન પુરુષ વાસી ઉત્તરાયણની રાહ જોઈ શકે છે, તો મિત્રો આ દિવસ સાચેમાં સામાન્ય નથી. જય ભીષ્મ પિતામહ, જય સૂર્યનારાયણ, જય સનાતન ધર્મ. તો મિત્રો, આવા વિડીયો અને આવી રહસ્ય વાર્તા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય પિતામહ લખીને જજો સાહેબ.